વેલકમ ટુ વેસ્ટ ફ્રેન્ડ્સ. આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા કે કોઈ પણ તારીખ આપી હોય 15 ઓગસ્ટ 2004ના દિવસે કયો વાર હતો. આવી કોઈ પણ તારીખ આપી હોય તો તેનાથી વાર કેવી રીતે શોધવો તે આપણે શીખી ગયા. તેના માટે આપણે 2 કોડ યાદ રાખ્યા હતા. એક સેન્ચુરી કોડ યાદ રાખ્યો હતો જે હતો 6420 વાળો, અને બીજો એક હતો મંથ કોડ જે કદાચ અમુક લોકોને યાદ રાખવો તકલીફ પડી હશે, જે હતો 033 614 625 035. અને જો લીપ યર હોય તો આપણે અહીંયા 6 અને 2 લેતા હતા. આગળનું બધું સેમ જ હતું. તો આ રીતના આ કોડ યાદ રાખ્યા હતા આપણે, બરાબર. તો એ પણ ના યાદ રાખવા હોય જે લોકોને તકલીફ પડતી છે તો એ લોકો માટે એક નવી મેથડ લઈને આવ્યા છે આપણે, કે ભાઈ ઓડ ડેઝ કોન્સેપ્ટ, એટલે કે વધારાના દિવસો. આ કોઈ નવો કોન્સેપ્ટ નથી, આપણે આના આગળ શીખી જ ગયા છે. જેમાં આ પ્રકારના ક્વેશ્ચન હોતા હતા કે આજથી 75 દિવસ પછી કયો વાર હશે. જો આજે શનિવાર છે તો કયો વાર હશે. જો આજે મંડે એટલે કે સોમવાર છે તો આજથી 89 દિવસ પછી કયો વાર હશે. આ રીતના સમમાં આપણે આ કોન્સેપ્ટ શીખી ગયા છે. તેમાં અમુક બાબતો જે મુખ્ય યાદ રાખવાની છે તે આપણે જોઈ લઈએ. પહેલાં કે વીકમાં કેટલા દિવસ હોય છે? 7 દિવસ હોય છે. મંથમાં 30 દિવસ. પણ આ 30 દિવસને આપણે કેવી રીતે જોવાના છે? તો કે 4 અઠવાડિયા હોય છે અને 2 એક્સ્ટ્રા દિવસ હોય છે. જો 31 મહિનાનો દિવસ હોય, 31 દિવસનો મહિનો હોય તો એના ભાગ્યા 7 કરીશું તો આપણને રિમાઇન્ડર 3 વધશે. એટલે કે 31 દિવસના મહિનામાં 3 ઓડ ડેઝ હોય છે, 4 વીક અને 3 ઓડ ડેઝ. યર એટલે કે વર્ષ, વર્ષમાં 365 દિવસ. એને આપણે કેવી રીતે જોઈએ છે? તો કે 52 વીક અને 1 વધારાનો દિવસ. અને લીપ વર્ષમાં 2 વધારાના દિવસો. સેન્ચુરી એમાં 100 વર્ષ, પણ એમાં આપણે જોઈશું કે 5 વધારાના દિવસ હોય છે. 200 વર્ષ એમાં 3 વધારાના દિવસો. હવે 5ના 3 કઈ રીતે થઈ ગયા એવો ક્વેશ્ચન નહીં કરતા. 5 + 5 10. આમાં એક અઠવાડિયું પણ છે, એ કાઢી લીધું આપણે એટલે 3 વધ્યા. 300 વર્ષ તો 1 વધારાનો દિવસ. 400 વર્ષમાં 0. એક એક્ઝામ્પલથી સમજીએ કે આપણે અપ્લાય કઈ રીતે કરીશું આ બધું. તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે કે 1 જાન્યુઆરી 2015ના રોજ કયો દિવસ હતો? 1 જાન્યુઆરી 2015. તો અહીંયા 2015 છે તો એને છૂટા કરીએ. પહેલું આવશે 2000 અને બીજું આવશે 14. એક બાદ કરી લેવાનું આપણે. જ્યારે પણ કોઈ પણ વર્ષનું શોધતા હોય ને એ વર્ષમાંથી એક બાદ કરી દઈશું. એટલે 15 છે, અહીંયા 15નું શોધવાનું છે તો આપણે 14 લીધા અહીંયા. હવે આ 2000માં 400 વડે ભાગાઈ જશે એટલે કે 0 વધશે. અહીંયા તો ઓડ ડેઝ નહીં હોય આમાં, એ 0 થઈ ગયા. હવે 14ના ઓડ ડેઝ શોધવાના છે. તો 14માં પહેલાં તો કેટલા લીપ વર્ષ છે તેને જોઈશું. તો લીપ વર્ષ શોધવા માટે આપણે 4 વડે ભાગીશું. તો એમાં 3 લીપ વર્ષ છે, બરાબર. તો 3 × 2, કેમ કે લીપ વર્ષમાં 2 એક્સ્ટ્રા દિવસ હોય એટલે કે 2 વધારાના દિવસ હોય. તો 3 દુ 6, એ 6 લીધા. હવે 3 વધારા, આજે 3 લીપ વર્ષ હતા તેને બાદ કરી દઈશું 14માંથી, કેમ કે 3ના તો આપણે વધારાના દિવસ લઈ લીધા 6. તો 3 બાદ કરીશું એટલે વધશે 11. 11 ને 6 થશે 17. તો અહીંયા લખી દીધા 17. અને કયો દિવસ શોધવાનો છે? તો કે પહેલો જ દિવસ શોધવાનો છે વર્ષનો, જાન્યુઆરીનો. એટલે આપણે આમાં મંથમાં મગજમારી કરવાની નહીં રહે. તો +1 કરી દીધું. 18/7 જે રિમાઇન્ડર વધે એ તમારો દિવસ. 4 વધ્યા એટલે કે ચોથું આવશે ગુરુવાર. હવે બધાને આ તો યાદ જ હશે, કોમન વસ્તુ છે કે 4 ગુરુવાર કેમ આવ્યો? તો 1 હોય તો સોમવાર આવે, 2 હોય તો મંગળ આવે, 3 હોય તો બુધવાર, 4 ગુરુવાર, 5 શુક્રવાર, 6 શનિવાર અને 7 અથવા તો 0 રવિવાર લઈએ છીએ આપણે. આ તો બેઝિક કોન્સેપ્ટ છે કેલેન્ડરનો, આ તો ખબર જ હોવી જોઈએ. હવે બીજો એક સમ છે અહીંયા, જે છે 2 ઓક્ટોબર 1869ના દિવસે કયો વાર હતો? હવે આ દિવસે વિશેષ શું હતું એ તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો. પહેલાં લઈશું આપણે 1800. બીજું શું છે? એક બાદ કરી દેવાનું એટલે કે 68. 69 છે તો 68 લઈશું. 1800માં આપણે 1600 સુધીના તો લીપ વર્ષ છે એટલે નીકળી જશે. વધ્યા 200. તો 200માં કેટલા લીપ વર્ષ હોય? કેટલા વધારાના દિવસ હોય? તો હમણાં જ જોયું આપણે કે 200માં 5 વધારાના દિવસ હોય. જોયું ને? ના, કેટલા હોય? 3 હોય, બરાબર. અહીંયા છે 68. તો 68 ભાગ્યા 4 કરીશું તો 17 ચોક 68 થાય. એટલે કે 17 લીપ વર્ષ છે 68માં. તો 17 દુની 34.
તો 34 અહીંયા લખી દઈએ પહેલાં જ. હવે આ 17ને બાદ કરીશું 68માંથી એટલે કેટલા વધશે? 51 વધશે. તો 51 વધારાના દિવસો બીજા, આટલા વધારાના દિવસો થયા. હવે મહિનો અને તારીખનું જોઈએ. તો ઓક્ટોબર છે એટલે આપણે ઓક્ટોબર સુધી જવાનું છે. જાન્યુઆરીમાં 31 દિવસ એટલે કે 3 વધારાના દિવસ, પ્લસ ફેબ્રુઆરીમાં કાંઈ નહીં એટલે 0, પ્લસ 3 શેના? માર્ચના, પ્લસ એપ્રિલ, પ્લસ મે, પ્લસ જૂન, પ્લસ જુલાઈ, પ્લસ ઓગસ્ટ, પ્લસ સપ્ટેમ્બર. બસ અહીંયા સુધી જ જવાનું છે કેમ કે આપણે 2 ઓક્ટોબર લેવાની છે. એટલે 2 ઓક્ટોબરના 2 વધારાના દિવસો અહીંયા લખી દઈએ છે. હવે આમાં 7 કરીને ઉડાવી દો, કાં તો પછી તમે સરવાળો કરી દો બધાનો અને ભાગ્યા 7 કરી દો. તો આપણે સરવાળો નહીં કરીએ, એટલી બધી મજૂરી નહીં કરીએ, બરાબર. એના જગ્યાએ આપણે ઉડાવવાનું કામ કરીશું. તો કેટલા આવશે? 3 ગયા, 3 ને 2 5, બરાબર. 3 ને 2 5, 5 ને 2 7, ઉડી ગયા. હવે આ કેટલા છે? 3 ને 3 6, બરાબર. આ 2 છે, એક આને આપી દઈએ એટલે 7 બીજા ઉડી ગયા. અહીંયા એક વધ્યો, 3 ને 3 6 ને 1 7, આ પણ ઉડી ગયું. એટલે આ બધો આપણો હિસાબ પૂરો. હવે રહ્યો ખાલી આનો હિસાબ. તો અહીંયા 3 ને 2 5 લખી દીધા સાઈડમાં, આ 3 અને આ 5, બરાબર. 34 છે 28 સુધીના જતા રહેશે, કેટલા વધશે? 6 વધશે. 51 છે 49 સુધી જતા રહેશે, 7 વડે ભગાઈ જશે એટલે કેટલા વધશે? 2 વધશે, બરાબર. હવે 5 ને 2 કેટલા થયા? 7. વધ્યો કેટલો? 6 તમારો. 6 એ શું આવે? તો કે 6 એ શનિવાર આવે. સિમ્પલ છે ને. આ બધી મેથડ 7 વડે આપણે કેમ ઉડાવી દઈએ છીએ ડાયરેક્ટ જ, કે તમારે લાંબા સરવાળા ના કરવા પડે, બરાબર. એટલા માટે તમને સરવાળા ફાવતા હોય, મજા આવતી હોય, ટાઈમ બચતો હોય એ જોવાનું છે. જો તમને મજા આવતી હોય ને કરવા હોય સરવાળો, તો સરવાળો કરીને કરજો. બીજો એક અહીંયા દાખલો છે જે છે 31 ઓક્ટોબર 1950ના દિવસે કયો વાર હતો, એ તમે કમેન્ટ સેક્શનમાં તેનો આન્સર આપજો.